એક વૃદ્ધ માણસ આમ લાકડીના ટેકો લઈ કેડમાંથી વળી ગયેલા અને જતા હતા. એવામાં એક યુવાન ત્યાં આવે અને બાપાની મસ્કરી કરતા કહે કે બાપા તમારું શું ખોવાયું છે? બાપા સમજી ગયા કે આ યુવાન મારી મસ્કરી કરે છે. બાપાએ કીધું કે બેટા મારી યુવાની ખોવરાણી છે, તને મળી? જેવી તારા પાસે યુવાની છે એવી મારી પાસે પણ એક દિવસ યુવાની હતી, પણ એ યુવાની હતી એ ગઈ જવાની, એ એક દિવસ જવાની. તું પણ સંભાળજે તારી આ યુવાની ચાલી ન જાય. પણ માણસ ઘરડો થાય, આશા છૂટતી નથી. સમય જાય, દેહ ગહાય, પણ આશા છૂટતી નથી. આશા મજબૂત થતી જાય, તૃષ્ણા વધતી જાય. માણસ જ્યારે 25 વર્ષનો થાય તેથી તૃષ્ણાનો જન્મ થાય, અને જ્યારે માણસ 60 વર્ષનો થાય ત્યારે તૃષ્ણા ભર જોબને આવે અને આપણને પછી એવી હેરાન કરે બુઢાપામાં. બુઢાપામાં એવી હેરાન કરે, ઘડપણમાં એવી હેરાન કરે. મોઢામાં દાંત ના હોય તો એ કહેશે કે મારે ગાંઠિયા ખાવા લે. અરે ચવાશે નહીં તો કે હું ચામાં બોલી બોલીને ખાઈશ, પણ ખાઈશ તો ખરા. સ્વભાવ એવા થાય તીખા મરચા જેવા. આ કઈ જીવન છે? પાછલી ઉંમરે આશા અને તૃષ્ણા પરેશાન કરે. શંકરાચાર્ય મહારાજ સુંદર લખે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસવિહીનમ જાતમ તુંડમ. જય રામ શ્રી રામ, જય રામ જય જય રામ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસવિહીનમ જાતિ તુંડમ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. યાતિ ગૃહિત વાદંતમ દસવિનમન્યતિ આશાપિંડમ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. અંગ ગળી ગયું હોય, માથાનું પતરું ધોળું થઈ ગયું હોય, મોઢામાં દાંત ન હોય, કેડમાંથી વાંકા વળી ગયા હોય, લાકડીના ટેકે ચાલતા હોય, એવી સ્થિતિમાં આ આશા છૂટતી નથી. કેવી આશા? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મુક્તમ લે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. દેવની તે મરણે નહીં નહીં રક્ષતિ પુંજતિ કરને. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અગરે વલ્લી પુષ્ટે ભાનુ રાતો સિંહુક સમર્પિતા જો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અગ્નિમાં બળતો હોય, મોટો જટાધારી હોય, માથા ઉપર સૂર્ય તપતો હોય, ચારે બાજુ ધૂણી દબાવી અને બેઠો હોય ને તપસ્યા કરતો હોય, છતાંય આ આશા છૂટતી નથી. એવી હેરાન કરે. તુલસીના પાન જેટલો પ્રસાદ હાથમાં લઈ અને ભોજન કરતો હોય, એવી તપસ્યા કરતો હોય, છતાંય એને આશા ન છૂટે. પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઇસ સંસારે ખલુ દુસ્તારે, ઇસ સંસારે ખલુ દુસ્તારે, કૃપયા પારે નહીં ઉતારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મુક્તમ લે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
જન્મવું પડે છતાંય એને મુક્તિ ન મળતી હોય અને વારંવાર એ છાણ માટીના એ ખાબુચિયામાં જઈ અને એને આલોટવું પડતું હોય અને આ સંસારના સર્પરૂપી એ કાળના મુખમાં જન્મે હોમાય જન્મે હોમાય જન્મે ને હોમાય. શંકરાચાર્ય મહારાજ કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે મોરમ, તું હવે ગોવિંદનું નામ લે, ભગવાનનું સ્મરણ કર. છતાંય એને પરમાત્મા યાદ આવતો નથી. એને એમ લાગે કે સંપત્તિ વધારે છે તો સંપત્તિથી ડોક્ટરો દ્વારા એ મને બચાવી લેશે, પણ સંપત્તિ તમને નહીં બચાવી શકે. યેયમ ગીતા નામ સહસ્રમ યેયમ ગીપતિ રૂપકમજ્જમ. નેયમ સહસ્ર સંગે નેયમ વિઘ્નનાથ ચિત્તમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિચાર્યો નહીં રઘુવયમાન પછી વિદ્યા ભણ્યાશું. અરે વિચાર્યું નહીં રઘુવયમાન વિદ્યા ભણ્યાશું. મળી આ દુનિયામાં બદનામી, અરે મળી આ દુનિયામાં બદનામી, પછી ના શીશવાતીશું. ભગવાન સ્મરણ કરો, હરિનું સ્મરણ કરો. કદાચ જો આ સંસારના સર્પના મુખમાંથી જો કોઈ તમને બચાવતું હોય તો એ હરિનું નામ છે, અને હરિ સિવાય આપણને કોઈ ઉગારી નહીં શકે. માટે આપણે જેટલો સમય મળે એટલો હરિ હરિ હરિ, કઈ ના આવડે તો રામ રામ રામ, જે મળે તે પરમાત્માનું સ્મરણ કરીએ.